સ્વાધ્યાય 12.3 રકમ 1 x² - 2 નું x બરાબર 10 આગળ વિકલિત મેળવો। હવે સૌથી પહેલા આપણી પાસે વિધેય છે fx બરાબર x² - 2। આ વિધેયનું x બાબત 10 આગળ વિકલિત મેળવવાનું છે। હવે ધારો કે વિધેય છે, બિંદુ આપણે પછી લઈએ તો આ વિધેયનું વિકલિત મેળવવાનું હોય તો એમની નિશાની આપણને ખબર છે કે f' x મેળવવાનું છે, જેની ફોર્મ્યુલા છે લિમિટ h ટેન્ડ્સ ટુ 0 f x પ્લસ h માઇનસ fx અપોન h। હવે અહીંયા જે x છે આપણને કીધું છે x બરાબર 10 આગળ, એટલે અહીંયા આપણે 10 મૂકીશું, અથવા એને બીજી રીતે લખવું હોય તો બિંદુ આપણને આપ્યું છે એ બિંદુ આપ્યું છે અને આ ફોર્મ્યુલામાં પણ લખી શકાય f' a બરાબર, આપણે પહેલાં ફોર્મ્યુલા સમજી લઈએ, f a વત્તા h માઇનસ f a અને નીચે આવશે h। આ બંને રીતે લખી શકાય। અહીંયા એની જગ્યાએ 10 મૂકવાનું છે, અહીંયા x છે, આપણે અહીંયા રકમમાં કીધું છે x બરાબર 10, તો પહેલાંનો જ ઉપયોગ કરીએ, બંને સરખું જ છે, તો f' 10 શોધવાનું છે, f' 10 શોધવાનું છે। હવે આ ફોર્મ્યુલા મૂકી દે, લિમિટ h ટેન્ડ્સ ટુ 0 f xની જગ્યાએ 10 આવશે પ્લસ h માઇનસ f 10 અપોન h। હવે અહીંયા f 10 પ્લસ h આપણું fx બરાબર આ છે, ત્યાં xની જગ્યાએ 10 વત્તા h છે, અહીંયા જ્યાં x છે ત્યાં 10 વત્તા h છે, મતલબ અહીંયા પણ x છે ત્યાં 10 વત્તા h મૂકવાનું, એટલે આ જતું રહેશે, એટલે આપણે રકમમાં સીધું મૂકીએ, એટલે h ટેન્ડ્સ ટુ 0 10 વત્તા h નો વર્ગ માઇનસ 2। આ વસ્તુ અહીંયા પતી ગઈ, બરાબર, એ રકમ સાથે જોવાનું અને xની જગ્યાએ 10 વત્તા h મૂકવાનું, xની જગ્યાએ માઇનસ f 10, એટલે અહીંયા f 10 કેટલા થશે, અહીંયા 10 મૂકીશું તો 10 નો વર્ગ 100 અને માઇનસ 2, એટલે પહેલાં લખીએ 10 નો વર્ગ માઇનસ 2, આ રીતે થશે, f 10 આ રીતે થશે, નીચે આવશે h। હવે સાદુરૂપ આપવાનું છે અને લક્ષના દાખલા જેમ ગણતા હતા એમ ગણવાનું છે, તો સાદુરૂપ આપીએ એટલે 100 વત્તા 20h વત્તા h², અહીંયા આપણે સાદુરૂપ આપી દઈએ તો 10નો માઇનસ લઈ લઈએ, 12 જ લઈ લઈએ, 10નો સ્ક્વેર પ્લસ 2 આવશે અને આ માઇનસ 2 રહી ગયા છે તો -2, આ -2 અહીંયા મૂક્યા અપોન h। હવે જો આ ઉડી જશે, -2 પ્લસ 2 ઉડી જશે અને બાકી જે રહેશે 10નો વર્ગ છે એટલે 100 -100 અને +100 ઉડી જશે, આ બંને પદ રહેશે, એમાંથી h કોમન કાઢીએ તો લિમિટ h ટેન્ડ્સ ટુ 0 h ને કોમન કાઢું છું તો 20 વત્તા h વધશે અને નીચે h છે, આ h ઉડી જશે। હવે આ 0/0 સ્વરૂપ જતું રહ્યું છે એટલે hની કિંમત 0 મૂકી દેવાની, એટલે hની કિંમત 0 મૂકી દઈશું એટલે 20 આવશે। સ્વાધ્યાય 12.3 ની બીજી રકમ xનું x બરાબર 1 આગળ વિકલિત મેળવો। આપણી પાસે અહીંયા વિધેય fx બરાબર x છે અને f' x એટલે કે x બરાબર 1, f' 1 મેળવવાનું છે। હવે અહીંયા f' x એટલે કે વિધેય fx નું વિકલન અથવા વિકલિત એની નિશાની છે, એની ફોર્મ્યુલા જોઈએ તો એની ફોર્મ્યુલા છે લિમિટ h ટેન્ડ્સ ટુ 0, આ યાદ રાખવાનું છે, f
x વત્તા h માઇનસ fx અપોન h. આ જે ફોર્મ્યુલા છે બે રીતે લખાય. આપણે દાખલો બે રીતે કરીશું. હવે અહીંયા x ની કિંમત શું કીધી છે 1 એટલે 1 મૂકીશું. f'1 લિમિટ h ટેન્ડ્સ ટુ 0 x ની જગ્યાએ શું મૂકીશું 1 એટલે 1 પ્લસ h માઇનસ x ની જગ્યાએ 1 મૂકીશું f1 અપોન h. આ રીતે આ ફોર્મ્યુલામાં જે પણ આગળ કીધું હોય મૂકવાનું, x ની કિંમત જે હોય અહીંયા મૂકવાની, પછી સાદરૂપ આપવાનું છે. તો અહીંયા સાદરૂપ આપણે આ રીતે આપીશું લિમિટ x ટેન્ડ્સ ટુ h. હવે અહીંયા શું કીધું છે f1 પ્લસ h એને અહીંયા મૂકવાનું છે, એની કિંમત એનું જે પણ હોય મૂકવાનું. તો અહીંયા જોવાનું આપણી પાસે જે વિધેય છે fx બરાબર આપેલું હશે ત્યાં કમ્પેર કરો તો f ની જગ્યાએ f છે ને x ની જગ્યાએ 1 પ્લસ h છે. એટલે જે આપણને અહીંયા વિધેય આપ્યું છે ત્યાં જ્યાં પણ x છે ત્યાં અંદર જે છે મૂકવાનું છે. એટલે અહીંયા મૂકીશું 1 પ્લસ h માઇનસ આ માઇનસ. હવે અહીંયા 1 મૂકવાનું છે એટલે જ્યાં પણ x છે અહીંયા જમણી બાજુ ત્યાં જ્યાં પણ જમણી બાજુ x છે ત્યાં 1 મૂકવાનું છે એટલે 1 આવશે અપોન h આવશે. હવે સાદરૂપ આપીશું તો શું થશે પ્લસ માઇનસ 1 જતું રહેશે એટલે h અપોન h રહેશે. એટલે લિમિટ h ટેન્ડ્સ ટુ 0 આપણી પાસે h અપોન h વધશે એટલે કે 1 વધશે. એટલે લિમિટ h ટેન્ડ્સ ટુ 0 1 એટલે આનો આન્સર અચળ છે 1 એટલે જવાબ આવશે 1. એટલે x નું વિકલન શું થશે વિકલિત થશે હંમેશા 1 જ્યારે વિધેય x હશે ત્યારે. હવે આ બીજી ફોર્મ્યુલામાં જોઈ લઈએ. તો બીજી ફોર્મ્યુલામાં જે બિંદુ છે f' એ જે પણ બિંદુ આપ્યું છે અહીંયા a તરીકે લીધેલું છે. તો લિમિટ x ટેન્ડ્સ ટુ a fx માઇનસ fa અપોન x માઇનસ a. આ પણ તમે યાદ રાખી શકો છો. આને પણ મૂકીશું. હવે અહીંયા a એટલે જે x બરાબર 1 માટે કીધું છે ને કે x બરાબર 1 માટે આ આપણો a છે એટલે આપણે f'1 મેળવવાનું હતું 1. હવે જ્યાં જ્યાં a છે ત્યાં આપણે એને 1 મૂકીશું એટલે લિમિટ x ટેન્ડ્સ ટુ 1 જ્યાં પણ a છે ત્યાં 1 મૂકીશું એટલે fx માઇનસ f1 અપોન x માઇનસ 1 જ્યાં પણ a છે ત્યાં પહેલાં 1 મૂકી દીધું. હવે આગળ જોઈ લઈએ. તો લિમિટ x ટેન્ડ્સ ટુ 1 fx એટલે આપણને x આપેલો છે x લખવાનું છે અહીંયા લખીશું x માઇનસ. હવે f1 એટલે આ જોયા કરવાનું વિધેયમાં. તો અહીંયા f1 x ની જગ્યાએ 1 મૂકીશું અહીંયા પણ 1 મૂકાશે એટલે f1 ની કિંમત આવશે 1 એટલે અહીંયા 1 મૂકાશે અને નીચે તો x માઇનસ 1 છે. ફરીવાર આ 1 થઈ ગયું માટે લિમિટ x ટેન્ડ્સ ટુ 1 અહીંયા 1 એટલે ઇઝ ઇક્વલ ટુ જવાબ પણ આવશે 1. આ રીતે થશે. સ્વાધ્યાય 12.3 ની ત્રીજી રકમ 99x નું x બરાબર 100 આગળ વિકલિત મેળવો. તો અહીંયા fx બરાબર 99x આપેલા છે. હવે x બરાબર 100 આગળ એનું વિકલિત મેળવવાનું છે એટલે આપણને જોઈએ છે f'100 કેટલા થશે. પહેલા એનું ફોર્મ્યુલા લખીએ તો f' બરાબર h વાળું સૂત્ર વાપરીએ છીએ લિમિટ h ટેન્ડ્સ ટુ 0 fx વત્તા h માઇનસ fx અપોન h. આ સૂત્ર વાપરીશું. હવે એમાં x ની જગ્યાએ 100 મૂકી દઈએ માટે જે આપણે શોધવાનું છે f'100 ઇઝ ઇક્વલ ટુ લિમિટ h ટેન્ડ્સ ટુ 0 જ્યાં x છે ત્યાં 100 મૂકીએ છીએ 100 મૂકીએ 100 વત્તા h માઇનસ f100 નીચે આવશે h. હવે ફરીવાર રકમમાં જતા રહેવાનું. આટલું લખ્યા પછી રકમમાં તમે આને કમ્પેર કરશો f અને x ની જગ્યાએ 100 પ્લસ h છે એટલે આ જે જમણી બાજુ છે જ્યાં x છે ત્યાં શું મૂકીશું 100 વત્તા h એટલે 99 100 વત્તા h અને માઇનસ f100 એટલે અહીંયા 100 મૂકીશું એટલે થશે 99
ગુણ્યા 100 આવું થશે અને નીચે આપણી પાસે h છે. હવે સાદરૂપ આપવાનું છે તો અહીંયા 99 કોમન કઢાશે. સાદરૂપ જે રીતે આપણે આપી શકીએ એ રીતે આપીશું કે 99 કોમન કાઢીએ અથવા 99 ગુણ્યા 100. અહીંયા પણ 99 ગુણ્યા 100. આ પ્લસ છે, આ માઇનસ છે, ઉડી જશે. લખવું હોય તો આ રીતે લખાશે. લિમિટ h ટેન્ડ્સ ટુ 0. ગુણાકાર કરવાની જરૂર નથી એટલે 99 ગુણ્યા 100 આમ જ રાખીશું. આને ગુણાકાર કરીએ અહીંયા પ્લસ h ગુણ્યા 99 છે આનું સાદરૂપ માઇનસ અહીંયા 99 ગુણ્યા 100 છે. આપણે ગુણાકાર નથી કરતા કારણ કે ઉડી જાય છે એટલે આ ઉડી જશે, આ ઉડી જશે. h ગુણ્યા 99 છે એટલે h પણ ઉડી જશે એટલે બાકી રહેશે લિમિટ h ટેન્ડ્સ ટુ 0. ખાલી 99 બાકી રહેશે, h ઉડી જશે અને માટે એનો આન્સર આવશે 99. આન્સર આવશે 99. અને પેલું જે સૂત્ર છે એ વાપરવું હોય તો લિમિટ f ડેશ a બરાબર લિમિટ x ટેન્ડ્સ ટુ a fx માઇનસ fa અપોન x માઇનસ a. તો આમાં પણ મૂકી જોઈએ. એની કિંમત શું મૂકીશું? અહીંયા આપણને 100 આપી છે, 100 મૂકીશું 100 એટલે અહીંયા પણ લિમિટ x ટેન્ડ્સ ટુ 100 થશે. fx જગ્યાએ મૂકીશું 99x fa બરાબર થશે આપણી પાસે 99 ગુણ્યા 100. નીચે આવશે x માઇનસ 100. એની જગ્યાએ 100 મૂક્યા. f અહીંયા જે આપણી પાસે રકમ છે એના ઉપરથી લીધા. હવે અહીંયા સાદરૂપ આપીશું તો સાદરૂપ આપીશું એટલે અહીંયા શું થશે? 99 કોમન નીકળશે માટે લિમિટ x ટેન્ડ્સ ટુ 100. 99 કોમન કાઢ્યા, બાકી રહેશે અહીંયા x, અહીંયા માઇનસ 100 રહેશે અને નીચે છે x માઇનસ 100 એટલે આ ઉડી જશે અને ફરીવાર અહીંયા પણ આન્સર 99 આવશે. આ રીતે થશે. બેમાંથી કોઈ પણ એક યાદ રાખો ફોર્મ્યુલા અને એ પ્રમાણે કરજો.